આજ રોજ ગોધરા મુસ્લિમ સમાજ દરેક ટ્રસ્ટના ને દરેક ઉલમા એકરામ નાજિયા ઇલાહી જે હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આકા અમારા નામદાર એના વિરુદ્ધ જે એણે ટિપ્પણી કરી છે, મારા મોઢામાંથી બોલવા નથી એવા શબ્દ એણે ટિપ્પણી કરી છે, એનો સખત ગોધરા મુસ્લિમ સમાજ વિરોધ કરવા આવ્યા છે। નાજિયા ઇલાહી દ્વારા તબક્કાવાર રીતે મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને ઓછી પબ્લિસિટી હાસિલ કરવા માટે વિવિધ પ્રકારના અપમાનજનક બયાનો આપવામાં આવ્યા, જેમ કે તમારે હું મુખ્યમંત્રી બનીશ તો મુસ્લિમોને મસ્જિદો, મદરસાઓ, દરગાહો તોડી પાડીશ, પછી એને પબ્લિસિટી ના મળી તો તમારે આખા ઇન્ડિયાના મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે બાયકાટની વાત કરી, ઇકોનોમિક બાયકાટની, પછી પણ પબ્લિસિટી ના મળી તો પછી વિશ્વના મુસ્લિમોને ભડકાવવા માટે, એમની લાગણીઓ દુભાવવા માટે હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આયશા વિશે અપમાનજનક વાતો કરી। વિવિધ કાયદાઓમાં જોગવાઈઓ હોવાના કારણે અમે આ આવેદન તૈયાર કરી અને એસપી સાહેબને રજૂઆત કરી કે તમારે એના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે। સુપ્રીમ કોર્ટનું આ વિશે ગાઈડલાઇન્સ છે કે આમાં શિકાયતની રાહ જોયા વિના તમારે સુઓ મોટો લઈને આ વિશે કાર્યવાહી શરૂ કરવાની રહેશે। તો એ જ આશાએ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સાહેબને અમે આ વિશે રજૂઆત કરેલ છે। વિવિધ ટ્રસ્ટો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મુદ્દો એવો છે કે આખા વિશ્વના મુસ્લિમોને અપમાન થયું છે, તો દરેક ટ્રસ્ટો એમાં ભાગ લીધેલો છે। મોહમ્મદ અહેમદ ગીતેલી।